આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ જરૂર ઉઠે છે કે જીવનનો સાચો માર્ગ કયો છે? આજે આપણે આ સવાલનો જવાબ એક પ્રાચીન સંસ્કૃત કથામાં શોધીશું. આ એક એવી કથા છે જે લાકડાના એક સામાન્ય ટુકડાના રૂપક દ્વારા જીવનના ઊંડા રહસ્યો ખોલી નાખે છે. જરા કલ્પના કરો, નદીના પ્રવાહમાં એક લાકડાનો ટુકડો શાંતિથી તરી રહ્યો છે. કોણ માની શકે કે આટલા સામાન્ય દૃશ્યમાં જીવનનું સૌથી મોટું સત્ય છુપાયેલું હોઈ શકે? ચલો, આજે આ રહસ્યમય રૂપકને સાથે મળીને ઉકેલીએ. તો આખી વાતને આપણે 4 ભાગમાં સમજીશું. પહેલા ગુરુના બોધથી શરૂઆત કરીશું. પછી મનુષ્ય અને લાકડાના ટુકડા વચ્ચેના સંબંધને સમજીશું. ત્યાર પછી માર્ગમાં આવતા 4 મુખ્ય વિઘ્નો વિશે જાણીશું. અને છેલ્લે સુખના સાગર સુધી કેવી રીતે પહોંચી શકાય એ જોઈશું. આ કથાની શરૂઆત થાય છે એક શાંત નદી કિનારે. અહીં પ્રકૃતિની વચ્ચે એક ગુરુ અને શિષ્ય વચ્ચે એવો સંવાદ શરૂ થાય છે જેમાં જીવનને જોવાની દ્રષ્ટિ બદલી નાખવાની તાકાત છે. ગુરુની નજર નદીમાં તરી રહેલા લાકડાના ટુકડા એટલે કે કાષ્ઠખંડ પર પડે છે. અને બસ એ જ ક્ષણે એ સમજી જાય છે કે શિષ્યને જીવનનો એક અમૂલ્ય પાઠ શીખવવા માટે આનાથી સારો કોઈ મોકો નથી. અને અહીંથી જ આખી વાતનો અસલી સાર શરૂ થાય છે. ગુરુ સમજાવે છે કે આપણે બધા જ એ લાકડાના ટુકડા જેવા છીએ. પણ કેવી રીતે? ચાલો આ અદ્ભુત રૂપકને થોડું ઊંડાણથી સમજીએ. જુઓ, આ રૂપક કેટલું સુંદર છે. પેલું લાકડું એ આપણે પોતે છે. આ નદી એ આપણી જિંદગીનો માર્ગ છે. અને પરિવાર એનો પ્રવાહ છે. નદીમાં વહેતું પાણી એ સ્નેહ છે. અને આપણી મંઝિલ એ સુખ અને આનંદનો વિશાળ સાગર. પણ આ યાત્રા એટલી સરળ નથી. ગુરુ ચેતવે છે કે રસ્તામાં 4 એવા મોટા વિઘ્નો છે જે આપણને આપણી મંઝિલ સુધી પહોંચતા રોકી શકે છે. ચાલો આ 4 પડકારોને એક પછી એક ઓળખીએ. પહેલું અને કદાચ સૌથી સામાન્ય વિઘ્ન છે કિનારા સાથે ચોંટી રહેવું. આનો સીધો અર્થ છે જીવનના મુખ્ય પ્રવાહમાં ભળવાને બદલે બસ કિનારે જ અટકી જવું, આગળ વધવાની હિંમત જ ન કરવી. તો આ કિનારા સાથેનું જોડાણ આપણા જીવનમાં કેવું હોય છે? એ છે ખોરાક, ઊંઘ અને ભય જેવી મૂળભૂત બાબતોમાં જ રચ્યા-પચ્યા રહેવું. હા, આ બધું જરૂરી છે, પણ જ્યારે આ જ જીવનનું કેન્દ્ર બની જાય ત્યારે એ પ્રગતિને રોકનારી બેડીઓ બની જાય છે. અને આનું પરિણામ સાવ સીધું છે. એક એવી જિંદગી જે ખરેખર ક્યારેય શરૂ જ નથી થતી. વ્યક્તિ બસ કિનારે જ અટવાયેલી રહે છે અને જીવનનો પ્રવાહ તો આગળ વહી જાય છે. ચાલો હવે બીજા વિઘ્નની વાત કરીએ. એ છે વધારે પડતા ભારને કારણે પાણીમાં ડૂબી જવાનો ભય. આ પણ એક બહુ ઊંડું રૂપક છે જે જીવનની એક મોટી હકીકત બતાવે છે. હવે આ વધુ પડતો ભાર એટલે શું? એ છે આપણી સામાજિક જવાબદારીઓ. સમાજ પ્રત્યેની ફરજો બજાવવી જરૂરી છે. પણ જ્યારે આપણે આપણી શક્તિ કરતાં વધુ બોજ ઉપાડી લઈએ છીએ ત્યારે એ આપણને આગળ લઈ જવાને બદલે ઊંડાણમાં ડૂબાડી દે છે. આ બીજા વિઘ્નનું પરિણામ બહુ દુઃખદ છે. જે વ્યક્તિ જવાબદારીઓના બોજ નીચે દબાઈ જાય છે તે ક્યારેય સુખ અને શાંતિના સાગર સુધી પહોંચી જ નથી શકતી. એની યાત્રા અધવચ્ચે જ અટકી જાય છે. આગળનો પડકાર છે એક એવા જીવનનો જે ક્યાંય પહોંચતું નથી, બસ એક જ જગ્યાએ ગોળ ગોળ ફર્યા કરે છે. ચાલો આ ત્રીજા વિઘ્નને સમજીએ, જેનું નામ છે વમળમાં ફસાવવું. તો આ વમળ એટલે શું? એ છે દુર્વ્યસનો અને ખરાબ આદતો. દારૂ, જુગાર જેવી ટેવો વ્યક્તિને એવી રીતે જકડી લે છે કે એની આગળ વધવાની બધી જ શક્તિ અને દિશા ખતમ થઈ જાય છે. આ વમળમાં ફસાવાનું પરિણામ છે સંપૂર્ણ સ્થગિતતા. જીવન આગળ વધવાને બદલે એક જ દુઃખદાયક ચક્કરમાં ફસાઈ જાય છે, જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. અને હવે અંતિમ વિઘ્ન, જે આ 4 પડકારોમાં સૌથી વધારે એકલતા આપનારું છે. નદીના પાણીથી એટલે કે જીવનના મૂળ પ્રવાહથી જ અલગ થઈ જવું. આ ચોથું વિઘ્ન છે પરિવારથી વિમુખ થવું. આનો અર્થ છે આપણા જીવનમાં વહેતા સ્નેહના પાણીથી જ પોતાને અલગ કરી દેવું. પરિવારનો સાથ અને પ્રેમ આપણી યાત્રા માટે બળતણ જેવા છે અને એના વગર આગળ વધવું લગભગ નામુમકિન છે. અને જ્યારે સ્નેહનો એ પ્રવાહ જ સુકાઈ જાય છે ત્યારે પરિણામ શું આવે છે? સંપૂર્ણ એકલતા. આવી સ્થિતિમાં સુખના સાગર સુધી પહોંચવાની વાત જ શક્ય નથી રહેતી. તો આપણે આ 4 મોટા અવરોધો જોયા. પણ હવે સવાલ એ છે કે જે લોકો આ અવરોધોને પાર કરી લે છે એમનું શું થાય છે? ચાલો હવે એ સફળ યાત્રાના પરિણામ પર એક નજર કરીએ.
અહીંયા બે અલગ અલગ પરિણામોની તસવીર એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે વિઘ્નોમાં ફસાયેલું જીવન, જે કિનારે અટવાયેલું છે, બોજથી ડૂબેલું છે અને વમળમાં ફસાયેલું છે. અને બીજી તરફ છે એક વિજયી યાત્રા, જે મંઝિલ સુધી પહોંચે છે, હેતુ સાથે તરે છે અને પ્રવાહની સાથે આગળ વધે છે. અને અંતે આ પ્રાચીન ગ્રંથ આપણને એક સુંદર આશ્વાસન આપે છે. જે લોકો આ 4 વિઘ્નોથી પોતાનું રક્ષણ કરી લે છે, એમને જ્ઞાન અને આનંદથી ભરેલો સુખી જીવનરૂપી સાગર ચોક્કસ મળે છે. આ વાર્તા ભલે હજારો વર્ષ જૂની હોય, પણ એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે આપણને અટકીને વિચારવા પર મજબૂર કરે છે. આપણી પોતાની જીવનયાત્રામાં એવા કયા કિનારા, કયા બોજ, કયા વમળ અને કઈ એ એકલતા છે જેને આપણે પાર કરવાની જરૂર છે.